નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં એક ટ્રસ્ટના ફેરફાર રિપોર્ટ મામલે ખોટા સોગંદનામા અને બનાવટી દસ્તાવેજોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બાબાજીપુરા સ્થિત ઝાલાવાડી સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળના મહામંત્રી દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારના જણાવ્યા મુજબ તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ ટ્રસ્ટના કારોબારી પદોમાં ફેરફાર કરવા માટે ચેરિટી કમિશનર કચેરીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક સભ્યોના સોગંદનામા શંકાસ્પદ અને બનાવટી હોવાના આક્ષેપો છે. આક્ષેપ મુજબ કેટલીક વ્યક્તિઓ તે સમયે દેશમાં હાજર જ નહોતી, તેમ છતાં તેમના નામે સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ કેટલીક વ્યક્તિઓએ પોતે કોઈ સહી કે સોગંદનામું ન કર્યાનું પણ જણાવ્યું હોવાનું અરજમાં ઉલ્લેખ છે. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેમ્પ પેપર અને નોટરી પ્રક્રિયા સુરેન્દ્રનગરમાં કરવામાં આવી હોવી એ પણ શંકા ઊભી કરે છે, કારણ કે સંબંધિત વ્યક્તિઓ વડોદરાની હોવા છતાં આ પ્રક્રિયા બહાર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ સાથે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસે અરજદારના આધારે મામલો ધ્યાનમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. શ્રી ઝાલાવાડી સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાબાજીપુરા વડોદરા 1978થી રજીસ્ટર છે ચેરિટી કમિશનરમાં, અને છેલ્લા 48 વર્ષથી અમારી સંસ્થા ચાલે છે. પણ છેલ્લા 6 મહિનાથી અમારા ધ્રુવકુમાર મકાણીએ જે ખોટા સોગંદનામા ખોટી સાધારણ સભા બોલાવીને અને ચેરિટી કમિશનરમાં રજૂ કર્યું હતું, એમાં બધા જ સુરેન્દ્રનગર જઈને ખોટા સોગંદનામા કરેલા છે. અમુક તો એમાં ઇન્ડિયામાં પણ હાજર નહોતા, એમના પણ સોગંદનામા કર્યા, ખોટી સહીઓ થયેલી છે. એના વિરુદ્ધ અમે ચેરિટી કમિશનરમાં કેસ પણ લડ્યા હતા, અને ચેરિટી કમિશનરના હુકમ પ્રમાણે જો ખોટા સોગંદનામા થયા હોય તો તમે ફોજદારી કાર્યવાહી કરી શકો છો, એવો ચેરિટી કમિશનરના જજનો હુકમ પણ છે. એ પછી અમે પોલીસમાં અરજી કરીને કમ્પ્લેન નોંધાવી હતી કે ભાઈ આ ખોટા સોગંદનામા થયા છે, એની તપાસમાં એ લોકોને બોલાવ્યા હતા. પણ અમારે પછી એવું હતું કે સમાધાન થાય, એ રાજીનામા આપે તો અમારે સમાધાનનું નક્કી કર્યું હતું. રાજીનામા આપ્યા પછી પણ હજુ એમને કોઈ વહીવટ એમના સોંપવામાં આવેલ નથી. ધ્રુવકુમાર આર મકાણી પ્રમુખ તરીકે તે વખત હતા, અને ધીરુભાઈ સી સુથાર ખજાનચી. હવે એ લોકો કે કશું બોલતા તો છે જ નહીં અત્યારે, ને કશું વહીવટ પણ સોંપતા નથી. અને અમારી 30 તારીખે વડીલોની મિટિંગ હતી કે ભાઈ આનું સમાધાન નીકળી અને સાધારણ સભા બોલાવી અને એનો નિકાલ લાવે. તો એ ટાઈમે અમારે 9:30 વાગે મિટિંગ પણ હતી અહીં આગળ, અને એ ચાવી આપેલી હતી, જે કમલેશભાઈ મિસ્ત્રીને ચાવી આપી હતી. અને આજે એ મિટિંગમાં એવું નક્કી થયું હતું કે ધ્રુવકુમાર આર મકાણી જે માજી પ્રમુખ અત્યારે ગણાય એ, અને ધીરુભાઈ સુથાર અને દિલીપભાઈ મહામંત્રી, એમની જોડે જે પણ કાગળ હોય એ આજે જમા કરાવે. સમાજના જે પણ 4-5 જણની સમિતિ રચેલી, પણ 10 થી 12માં આવ્યા પણ નહીં આજે. અને અમે જ્યારે ઉપર જોવા આવ્યા ત્યારે જે ચાવી આપી હતી અત્યારે તારું બદલેલું નજરે પડ્યું. એના પરથી અમે પોલીસમાં કમ્પ્લેન્ટ પણ લખાયેલી છે. એવું છે કે સમાજનો કોઈ ઉકેલ આવતો નથી. 2 જણની એટલી બધી ખુરશીની ચાહત છે કે જે 600 ઘરનાની સામે જોતા નથી કે વિચારતા નથી. ધ્રુવકુમાર આર મકાણી જે પ્રમુખ પદે છે, જે ઓન પેપર 27 વર્ષથી પણ પ્રમુખ પદના એમના કોઈ લીગલી ડોક્યુમેન્ટ્સ નથી. બીજું ધીરુભાઈ સી સુથાર, એમણે 82 પાનાની એવી, મતલબ એવું કહી શકાય કે સરકાર સાથે પણ છેતરપિંડી કરેલી છે. અમારા સમાજ નહીં, સમાજ અને સરકાર બંને સાથે એવી ખોટી સહીઓ કરેલી છે. બરોડા છોડીને આ લોકોએ સુરેન્દ્રનગર જઈને ત્યાં જઈને ખોટા સોગંદનામા કરેલા છે, સ્ટેમ્પ પેપર ઉપર કરેલા છે. અને એમાંથી અમુક વ્યક્તિ તો US વસે છે, જે લોકો ઇન્ડિયા આવ્યા પણ નથી, એમના પણ સોગંદનામા ત્યાં રજૂ કરેલા છે. અત્યારે જે આ 27 વર્ષથી ચાલી રહ્યું છે, જે પ્રમુખ પદે છે, માજી પ્રમુખ પદે છે, ખજાનચી તરીકે છે, મતલબ ઓલ ઓવર બોડી કોઈ પણ ઓન ડોક્યુમેન્ટ્સ બોલતા નથી. એ છતાં પણ 27 વર્ષથી બધા જ હોદ્દાઓ લઈને કામ કરેલ છે. અને જે રીતે ટ્રસ્ટના અમારા નિયમો છે કે 45-50 વર્ષથી ઉપરના હોય એમણે કોઈ પણ કાર્ય, મતલબ આમાં સલાહકાર રીતે રહેવું, એ એમને મંજૂર નથી. અને 27 વર્ષમાં કોઈ પણ હોદ્દેદારે એ નિયમોનું પાલન કરેલું નથી. કાશ્મીરા રાઠોડ.